લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારીના જૂના સિનેમા રોડ પર ટોરસવાળાએ બેદરકારીથી ટોરસ ચલાવીને રોડની સાઈડમાં ઉભેલા આખલા ઉપર ટોરસ ટ્રકની વ્હીલ ચડાવી દેતા આખલાના પગમાં ઈજાઓ થઈ છે. ધારી ટ્રાફિકથી ધમધમતા રહેતા જૂના સિનેમા રોડ પર ટોરસ ટ્રક ચાલકની બેદરકારીને લીધે રોડની સાઈડમાં બેઠેલા આખલા પર ટોરસનું વ્હીલ ચડાવી દેતા આખલું ભયંકર રીતે ઈજાગ્રસ્ત પામ્યો છે. જેની જાણ રવિભાઈ જયસ્વાલ તેમજ તેના મિત્રોને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત આખલાની સારવાર કરાવી હતી. ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ. શું સમસ્યા બની છે આજે અહીંયા? ઢોર એક અહીંયા સાઈડમાં બેઠું હતું, હાવ રસ્તાની સાઈડમાં બેઠું હતું અને ટ્રકવાળા એને પગની ખરીયું બે કાઢી નાખી, બે પગ ભાંગી નાખ્યા. હવે ટ્રકવાળો એવું એમ કહે છે કે આ ઢોરને રસ્તામાં બેઠું હોય તો એ પીલાઈ જાય એમ. એટલે મારી ખાલી એટલી જ વિનંતી છે કે ભાઈ અહીંયા જે આ ટ્રાફિકની સમસ્યા થાય છે ને એ થોડીક હલ કરાવો તો અહીંયા આવા કંઈ મૂંગા પશુ કોઈ આ પશુ પીલાનું કંઈ માણાય પીલાય, આવું કંઈ ન બને એવી એક સાવચેતી થાય એવું કોઈક આવું કંઈ કરતા હોય એવું કંઈક કરે. કઈ જગ્યા ઉપર છે આ ધારી જૂના સિનેમા રોડ, નસીબ પેટ્રોલ પંપની બાજુમાં.